નમસ્કાર. આજના અધ્યાપક માટેના સજ્જતા કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય અને પરમ સ્નેહી એવા ભાઈ શ્રી પરેશ ભટ્ટ સાહેબ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ મારા અધ્યાપક મિત્રો, આજનો દિવસ આપણને એવો કુદરતી રીતે પ્રાપ્ત થઈ ગયું કે જ્યાં પરેશભાઈ પણ આવેલા અને પરેશભાઈ સામેથી કીધું. એટલે પહેલાં તો પરેશભાઈ, હું ગારડા કોલેજ વતી આપનું ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરું છું, કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આપનું મન મોટું રાખીને કે અધ્યાપકોને જે વર્ષોથી ભણાવે છે, મારી સાથે કેટલા અધ્યાપકો 33 વર્ષથી, અને રેખાબેન તો 89થી, એટલે કેટલા વર્ષોથી અધ્યાપક તરીકેનું અધ્યાપન અને અધ્યયનનું કાર્ય કરાવી રહ્યા છે. ત્યારે હજી પણ અંદરથી કંઈક, કારણ કે નવી જે 5G 6G જે પેઢી આવી રહી છે એની સાથે કદમથી કદમ કેવી રીતે મિલાવી શકાય એ માટેના કાર્યક્રમની અંદર આજે પરેશભાઈ આપણને એમાં વધારે આપણે ઉત્તમ બાળકોને કેવી રીતે આપી શકીએ એવો સતત પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને કેટલા આપણા અધ્યાપકો 30-35 વર્ષથી છે, હવે એક બીબામાં ઢળાઈ ગયેલા છે. અને બીબામાં ઢળાઈ ગયા તો પગાર તો ચાલુ રહેશે જ, અહીં કોઈ નોસીર અંકલ નથી કે પગાર બંધ કરશે, પરંતુ તેની સાથે કુદરતને જે આપણે વફાદાર રહીશું, હું બહુ સ્પષ્ટપણે માનું છું. હું હમણાં ડિવાઇન પબ્લિક્સમાં 3 કલાકનો સેમિનાર 160 શિક્ષકોને આપી, ત્યાં પણ મેં આ જ વાત કરી છું કે કુદરત પ્રકૃતિને આપણે વફાદાર રહેવું પડશે, કે આપણને જે કર્તવ્ય કર્મ સોંપવામાં આવ્યું છે, જે આપણા 16 લેક્ચર્સ છે +2 PG, તો તે પૂર્ણપણે પૂર્ણ સમય જવું, પૂર્ણ સમય લેક્ચર્સ લેવો, અને શક્ય હોય ત્યાં સુધી જો આપણે બાળકોને ઊભા રહીને ભણાવીશું, કારણ કે બેસીને ભણાવવાની ટેવ, બેસીને કથા થાય, ભણાવાય નહીં, એવું બહુ સ્પષ્ટપણે માનું છું. બેસીને કથા કરી શકે, છતાં પણ મારા કેટલાક અધ્યાપક સિનિયર્સની ટેવ એટલી ખરાબ પડી ગઈ છે કે બેસીને જ ભણાવે. અને વિદ્યાર્થીઓની કમ્પ્લેઇન છે, હું લિખિતમાં નથી લેતો, મારો આભાર માનજો તમે. વિદ્યાર્થીની કમ્પ્લેઇન છે કે સર, અમને અવાજ પણ નથી ત્યાં છેલ્લે સુધી પહોંચી શકતો, ને અમારા ચહેરા પણ સર કે મેડમ જોઈ શકતા નથી. એટલે તમામ અધ્યાપકોને વિનંતી કરું છું કે તમે યંગ અને એનર્જેટિક છો, તમે ક્યાં એકદમ આર.કે. પટેલ જેવા વૃદ્ધ, શુગર, પ્રેશર એકદમ એમ છેલ્લી ઘડી સુધી ગણાઈ ગયા એવું તો કોઈનું છે નહીં. ઓલ આર ફિટ. તો એટલીસ્ટ તમે 1-2 કલાક, 3-3 કલાક, જો આજે હું પણ ઊભો રહીને ભણાવતો હોઉં તો એટલીસ્ટ આપની પણ પૂરેપૂરી ક્ષમતા છે ભણાવવા માટેની. તો એ સજ્જતા આપણે કેવી રીતે કઢવી શકીએ અને એમાં વધારેમાં વધારે બાળકોને કેવું આપી શકીએ. એક સિસ્ટમથી હવે ચલાશે નહીં મિત્રો, એમાં કંઈક ને કંઈક ઇનોવેશન્સ અને ઇનોવેશન્સ ક્લબ્સ છે, ઇનોવેશન કંઈ ને કંઈ જોઈશે જ, આઈડિયાઝ જોઈશે. અને આપણે કુદરતી રીતે આજે પરેશભાઈ પ્રાપ્ત થઈ ચૂક્યા છે એટલે આપણને ઘણા નવા આઈડિયાઝ પણ આપશે. પણ એક છેલ્લી મહત્ત્વની વાત આપને હું કહી દઉં કે વચ્ચે એક આર્ટિકલ હું સાંભળી રહ્યો હતો કે એમાં હવાયન ડૉક્ટર હ્યુલેન, એક નવા સાયકોટિસ્ટ આવ્યા, અને એ જે હવાયન સાયકોટિસ્ટ આવ્યા ત્યાં આગળના સાયકોટિસ્ટ 60 જેટલા માનસિક રોગના દર્દીઓ હતા. અને એ જે દર્દીઓ હતા, એ દર્દીઓ એટલા બધા ખતરનાક દર્દીઓ હતા મેન્ટલ હોસ્પિટલ, આ સત્ય ઘટના છે સાહેબ, અને એટલા ખતરનાક દર્દીઓ હતા કે જેને કાબૂમાં આગળના સાયકોટિસ્ટ નહોતા લઈ શક્યા. ડૉક્ટર હ્યુલેન નવા સાયકોટિસ્ટ તરીકે નિમણૂક પામ્યા, અને બધાને આશા અને અપેક્ષા હતી કે આ એક નવું ઉત્તમ કાર્ય કરશે, દરેકની ટ્રીટમેન્ટ બહુ ગજબની કરશે. એણે પહેલે જ દિવસથી કામ કર્યું કે 60માંથી 1 by 1 પેશન્ટની એ લોકો હિસ્ટ્રી, આખી ફાઇલ મંગાવી, અને એણે ફાઇલ મંગાવીને બધો સ્ટડી કર્યો. સ્ટડી કર્યા પછી એણે દરેક ફરી પાછી 1 by 1 60નો અભ્યાસ કર્યા પછી પાછી એકથી શરૂ કરીને એમણે એની ફાઇલનો સ્ટડી કર્યો. અને ત્યારે એણે એક પ્રેયર કરી, જે ઉપનું પ્રેયર કહેવાય છે, અને ઇઝ અ લો ઓફ એટ્રેક્શન. એણે 4 શબ્દ કીધા જે આપણા જીવન સાથે ખૂબ જડિત છે, જે આપણે નાનપણથી મંદિરમાં કરતા હોઈએ છીએ પ્રેયર. એ જ પ્રેયર ડૉક્ટર હ્યુલેને ઉપનું નામે પ્રેયર બહુ જ પ્રચલિત છે, યુટ્યુબ પર એવા બધા વિડીયોઝ પણ છે એના, આપ જોઈ શકો છો. એણે એમ કીધું, સર, પેશન્ટ વતી એણે કીધું, સાયકોટ્રિસ્ટ એક પણ પેશન્ટને રૂબરૂ મળ્યા છે, સત્ય ઘટના છે. એણે કીધું, આઈ એમ સોરી, વિથ ફિલિંગ્સ, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ.
6 મંથ સુધી એણે પ્રેયર કરી 60 પેશન્ટ્સની. સર, માણસોની ગઝબનું રિઝલ્ટનું એટ્રેક્શનનું મળ્યું. દરેક દર્દી સાજા થઈ ગયા, પુનઃ પાછા પ્રસ્થાપિત થયા ઘરની અંદર, અને એ મેન્ટલ હોસ્પિટલ બંધ કરી દેવી પડી સાહેબ. એક બી પેશન્ટ નથી. ઇટ્સ ટ્રુ, આ સત્ય ઘટના છે. એટલે તમે બાળકો સાથે એવી રીતે ટ્રીટ કરો કે બાળકો તમારી પાસે દોડતા આવવા જોઈએ, તમારો સ્નેહ પ્રાપ્ત કરવા માટે દોડતા આવવા જોઈએ. એટલે સતત આપણે અપડેટ અને અપગ્રેડ 6G પેઢી સાથે રહેવું પડશે. અને જો નહીં રહો તો થશે તો કશું જ નહીં. ફરી કહું છું, પગાર બંધ નથી થવાનો, પણ આપણે કુદરતના તો એટલીસ્ટ ગુનેગાર તો 1001% બની જઈશું. તો આજના સુપ્રસંગે જ્યારે પરેશ ભટ્ટ સર મળ્યા છે ત્યારે હું ખરેખર ફરી એકવાર બીજે દિવસે આવકારતા ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. પરેશભાઈને કહું છું કે જેમ વરસાદ આટલો આપણને ભીજવી રહ્યા છે, તો આજ આપના શબ્દોથી, આપની વાણીથી અમને ભીજવશો એવી અભ્યર્થના સાથે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.